પણ મને એ ખબર નહીં પડતી કે આ લોકો આટલું બધું પેલું ભરીને કરે છે શું? નહીં, મારા બાપા મારું આખું ખાનદાન બધા તેલ લેવા જાય. હે? તો તમારા બાપા આખા મારું ખાનદાન તમે બધા શું ઘાસ તેલ લેવા જાવ છો? જવા દે એ બધી વાત જવા દે. ગણની વાત આવે કે જવા દે. કેમ જવા દો? આ કામની વાત ચાલે કઈ હું એ જ કહું છું કે આટલી વારથી તું આવ્યો છે રંગલા. તો કઈ કામની વાત તો કરી નથી. હે? જ્યારે જો ત્યારે પંચાયતમાંથી ઊંચો આવતો નથી. તે ગમે તે વાત કરે. હે ને? પણ એમની કામની વાત કરી લઈએ થોડી. આમ પ્રણામ, આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈને નમસ્કાર એવું તો તે કરવું જ હોય. હે ને? આ પંચાયતમાંથી ઊંચો આવે તો ને. એક તો રંગીન પૂનાવા દો મગજ કામ કરતું બંધ થઈ જાય. તારા વગર કદી હું જ નહીં પડતો. એ પણ હવે તું આવી ગઈ ને તો આપણે બે ભેગા થઈને નમસ્કાર સલામ સલામ એવું કરીએ ને. હા. તો તું કરવા લાગજે હો. હા. એ સલામ સલામ, સલામ. ભાઈ નાના ને નાની સલામ. મોટા ને મોટી સલામ. જાડા ને જાડી સલામ. પાતળા ને પાતળી સલામ. ગોરા ને ગોરી સલામ. કાળિયા ને કાળી સલામ. શું બોલે છે એનું ભાન પડે છે? કોઈ દિવસ કાળિયા કાળી સલામ એવું કહેવાય? ગામમાં કોઈ રજનીકાંત કે બોલવાનું ખોટું ના લાગી જાય. આપણે કોઈનું ખોટું લાગે એવું બોલવાનું નહીં. આપણે બધાને વાલું લાગે એવું બોલવાનું. આપણે શું કરવાનું? બધાને ગોરી સલામ કહેવાનું. શું કહેવાનું? ગોરી સલામ. હા તો ફરી કરીએ ચાલ. સલામ સલામ સલામ. ભાઈ બધાને ગોરી સલામ. બધાને ગોરી સલામ. બધાને ગોરી સલામ. બધાને ગોરી સલામ. એ રંગલી આ ગામ વચ્ચે આવે કે નારળાય કોકના છોકરા છે ને આવું ભયાનક વસ્તુઓને બેભાન થઈ જાય. કેમ રડે છે? હું ગામમાંથી આવતી હતી ને હા? તો તમને ખબર છે તું પેલા મંગા કાકા ને ઉકલી ગયા? પેલા બધી મંગા કાકાનું નામ લઈને કેમ રડે છે યાર? એ મંગા કાકા ને છે ને હા. એ નવું ઘર બને છે બોલો. હાથી. આ મંગા કાકાનું નવું ઘર બને તેમાં તારા પેટમાં છે ને દુખેલું બનેવાને. તમારા પેટમાં દુખે જ ને. કેમ? કેમ ના દુખે? એમને ઘર બને છે. બીજા બધાને ઘર બને છે. એ રંગલા હા. આપણું ઘર ક્યારે બનશે? એની બનશે. ક્યારે બનશે? રંગલી આમ ક્યારે બનશે એમ વિચારે કરે છે. ઘર ના બને એના માટે મહેનત કરવી પડે. આ જો મેં નક્કી કર્યું છે આજથી આપણે મહેનત ચાલુ કરી દઈએ. હા રોજ 5-5 ઈંટો ભેગી કરીશું. હા. તું 5 ઈંટો લાવી, તું 5 ઈંટો લાવજે, હું 5 લાવી, તું 5 લાવજે, તું 5 લાવી. પછી ઘર બનાવી દઈશું. આમ ઘર બનતા હશે કેમ 5-5 ઈંટો લાવવાની? એ આજે 5 ઈંટો લાવવાની, કાલે 5 ઈંટ લાવવાની, એમ ઘર ના બને. પણ સાહેબ આપણે ઘર બનાવવું હોય તો ઈંટો તો જોઈએ કે નહીં? જોઈએ પણ તમારે ઘર બનાવવું છે. હા, આ બધાય. તો ચિંતા ના કરો. કેમ? કેમ? સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તરફથી ઘર બનાવવા માટે પણ આર્થિક સહાય મળે છે. એ કેમ? સમજાવું. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોય, આર્થિક રીતે પછાત વર્ગ હોય, વ્હીલચેરથી વિમુખ તંત્રના લોકો હોય, એમને પોતાનું પાકું ઘર બનાવવું હોય તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત 1,70,000 રૂપિયાની સહાય મળે છે. 1,70,000 રંગલી. કાઢી. એક મિનિટ. આ 1,70,000 અમને કેવી રીતે મળે? સમજાવું. જે પરિવારની વાર્ષિક આવક 6 લાખ થી 6 લાખ કરતા ઓછી હોય એ બધાને આનો લાભ મળે છે. એમ? આ તો હવે ચાલુ. કાઢી. પણ તું શેની ઠેકડા મારે છે? આ ઘેર કોઈક મહેમાન આવ્યો હોય તો એને ચા પાણી કે પૂછવાનું નહીં? પૂછી લો હો. ચા પીશો સાહેબ? ના ના રંગલીબેન, મારે બીજા ગામમાં માહિતી આપવા જવાનું છે. એ સાહેબ ભલે તમે જાઓ પણ અમારે ઘેર ત્યાં પૂરેપૂરા ચા પીધા હોય તો ચાલે સાહેબ. એક કામ કરી ફરી જ્યારે આવું ને ત્યારે હું ચા પીને જઈશ. એ હા સાહેબ ફરી આવશે. વાહ સાહેબ વાહ. આ તમે ફરી આવો ને તો ચા પીવાના બહાને છે ને તમે યોજનાની જાણકારી પણ અમને આપો તો અમારો કંઈક ફાયદો થાય. હા ફરી આવે ને પહેલા ચા પીવા હોય પછી બીજી વાત કરવાની. હા ચાલો તો રજા લો. રામ રામ સાહેબ. રામ રામ. નકલી. આપણને 1,70,000
તે રોજગારની કમાઈ મળે અને આપણું પાકું મકાન બને. આપણું મોટી કપ કહેવાય. એક મિનિટ બગાડ્યા વગર પણ મને એમ થાય છે હું શહેરમાં જઈને આને અરજી કરી દઉં ફોર્મ. અરે સાંભળો. હું શું કહું છું, આપણા સરસ સમાચાર છે ને તો તમારા માટે સરસ બનાવીને લાપસી બનાવું. તો દુકાન કરીને હાય હાય, સુકરની લાપસી ખાઈને જાય તો આપણું કામ ફટાફટ થઈ જાય, મજા પડશે. રમણલાલ તો એક નંબરના ચીટકો માણસ છે યાર. જેના કે જાય એના કે 4-5 કલાક ચોટી જાય અને 10-12 કપ ચા પી જાય. આવા માણસને ખરેખર ઘરમાં જ ના આવવા દેવાય યાર. એ અંદર આવું. તમે તો જબરા રમણલાલ, જબરી મજાક કરવાના. આ આખા ઘરમાં ઘુસી ગયા બાળક કહો નો આવું. જબરા મજાક ઘરમાં જે તો પૂછવું પડે એટલે મેં પૂછ્યું. હા એ વાત બરાબર. બોલો કેમ આવું? અરે ભાઈ એથી નીકળ્યો તો તમે લાવ અરે એની ખબર પૂછતો હતો. તમે થોડી સારા ને એકદમ લાકડા જેવા. લાગે હે ખબર શું થઈ ગઈ? તો કેટલા દિવસે તારા ઘરે આવ્યો કેટલા દિવસથી મારા ઘેર આયા? આખા બપોરે આવ્યો તો છેક અત્યારે આવ્યો. ઓહો, તું તો ઘણા દિવસે આયા. ચલો આમ તો ચાલો તો આપણે ખાટલું ગાડું લઈને આવી જાય. હવે પાછું ધીમે રહીને કહેશે ચા. પણ આજે આપણે નક્કી કર્યું કે આજે આપણે ચા પીવાની નહીં એટલે નહીં. તો આપણે નક્કી કર્યું તો એવાની ચા પીવાની એટલે પીવાની. ભાઈ આ હસસ કરે છે. આ તો મહેમાન આયા એટલે ખુશ થયો. હે ખુશ થયો તો પછી મને ખુશ કરશે બસ એમ હે તો ભાઈ આપણે કોઈને ઘેર ગયા હોય બેઠા પછી ઘરવાળા ના કરાવે બધા ઘરવાળા કરાવે તો કહેતા શું નથી હું કરાવી દઉં ને. આમાં શું મતલબ? આ બધા સમજી ગયા તમને ખબર પડે કોઈ નથી આમ. ભાઈ એટલે મહિના તારા ઘેર લઈ ગયો રે. બસ વાત પર ત્યાં બાકી કે છે ને તારી માનો ને મારાથી દોડાવશે પછી હવે હા કઈ નહીં બોલો નવા ચાની વ્યવસ્થા કરી રમણલાલ અમારા ઘરમાં આ નિયમ જ છે કે ઘેર કોઈ મહેમાન આવે ને તો એની શાંતિથી વાત કરવાની. હા આપણે જે વાતો કરીએ ને તો કરીએ ને એ ચાનું કેવી રીતે થાય? અરે ભાઈ આપણે બે વાતો કરીએ હા. તમારી રમણી છે ને એને કે એ ચા બનાવશે રગલી એ રગલી એ રમણી મારી ઘરવાળી તો હું બોલાવું છું. હા ભાઈ પણ એ તારું સાંભળતી નથી એટલે બૂમ પાડે કોણે કીધું નહીં સાંભળતી? આ સાંભળે તો મારી ઘરવાળી મારું ના સાંભળે તો કોનું સાંભળે? હે, આપણે બોલાવું. વાત થાય છે રગલી એ રગલી શું છે પણ બોલો શું છે આ ઘરમાં કે કામ કરવાનું હોય કે ના કરવાનું હોય રગલી રાત દિવસ બપોર સાંજ સવાર બોલો શું છે બસ તો ભાગ ચાલુ જ ત્યારે ખકડાઈ કરી ઘરે કોઈ આવ્યું ત્યારે તો ના કર. આ કોણ આવ્યું છે અત્યારે બપોરમાં કોણ આવવાનું હોય વળી રમણ લીલા જય શ્રી જય શ્રી કૃષ્ણ આજે કૃષ્ણ આગેની કરવાના. આ બહુ દિવસ આવે ને તો આમાં જય શ્રી કૃષ્ણ થઈ લે જાય આમાં તો પણ હું લાંબો થઈ જાવ ને ત્યાંથી તો બોલી ગયો. હા આ રમણલાલ આયા છે તો એમને ચા પાણીનું કંઈ પૂછો. બોલો ચા પીશો પાણી પીશો કોફી પીશો ઉકાળો બનાવો કે શું બનાવું બોલો અરે ભાઈ આ ઉકાળો મેં તો તું રગલામ ચૂરાય મને તો ચા ભાવે સરસ મજાની કડક મીઠી લાકડા જેવી ચા બને લાવો હે ને સરસ મજાની મીઠી છે ને આમ ચા બનાવીને લાવું પાણી કે ખાલી 2 મિનિટમાં આ બે મિનિટ ચા છે રમણલાલ તો બહુ અઘરા માણસ છે. આ તમારા છોકરા કેટલા? મારા છોકરા ગણવા પડશે ઘણો એક બે અરે આ ભૂલી ગયો બે જ છે બે બેમાં કરવું પડે છે યાર. અરે ભણ્યો નહીં તો કરવું પડે આ તમે તો નથી ભણ્યા, તમારા છોકરાઓને નથી ભણાવતા. બે રગલા આ મોંઘવારી કેટલી એટલે એમાં પાછું જોયું અમારી આવક દેખી છે એટલે ચલો છોકરાને ભણાવી દો છોકરીનું ભણાવવાનું કેમ? અરે એ તો લગન પછી ઘેર તો ઠૂકવાનો ને એ રમણલાલ
કયા જમાનાનો જીવો તો ભાઈ હે ના આ છોકરીઓનો લપ મૂકવાનો ખાલી હા ભાઈ એનું કામ જ છે જમાનો બદલાઈ ગયો છે આજકાલ તો છોકરીઓ પણ છોકરાઓને જેટલું જ ભણે છે છોકરીઓનું નામ નહીં દેવાનું અને મોબાઈલ આપણા ગામની નિશાળમાં તમામ દીકરા દીકરીઓ મફત ભણે છે એવું હા અને કદાચ નોટ પેન પાટી પેન્સિલ માટે થોડો ઘણો ખર્ચો થાય તો એના માટે પહેલા ધોરણથી લઈને 8મા ધોરણ જે દીકરા દીકરીઓ ભણતા હોય ને એમને દર વર્ષે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તરફથી 750 રૂપિયા શિષ્યવૃત્તિના અને 900 રૂપિયા ગણવેશના એમ 1650 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે હા બહુ સારું કે એટલે મને ચાના આવી તમે એ તો પૂછવાનું ભૂલી જ ગઈ કે ખાંડવાળી ચા પીશો કે ખાંડ વગરની એમાં હું પૂછવાનું હોય અરે આ તો ડાયાબિટીસ હોય તો હા. મને ઉકળી જાવ તો ભલે ઉકળી જતા કાંઈ નહીં અરે ભાઈ મને નથી ડાયાબિટીસ કે નથી ડાયાબિટીસ હા એમને તો તે ખાલી પૂછડે બાંધાવી છે મને ના. 2 મિનિટમાં લઈ એ બદલા આ હું તમારા છોકરાઓ ભણે એના માટેની વાત કરું છું તમે શામાંથી બહાર નથી આવતા આ તમને ખબર છે આપણા દીકરા દીકરીઓ 9મા 10મા ધોરણમાં ભણતા હોય ને તો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તરફથી 9મા 10મામાં ભણતા વિદ્યાર્થીઓને રૂપિયા 4,000 ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે એવું હા અને જો આ દીકરીઓ 9મા ધોરણમાં એડમિશન લે ત્યારે એમને નિશાળે આવવા જવાની તકલીફ ના પડે ને એના માટે સાયકલ આપવામાં આવે છે ઓહો બહુ સારું કે ચાના આવી હા ચાલ અરે પણ ભૂલી ગઈ હવે શું પૂછ્યું પણ કાચના કપમાં પીશો પ્લાસ્ટિકના કપમાં પીશો પેપર કપમાં પીશો કે પછી રકાબીમાં પીશો કે પરાતમાં લાવો કે થાળીમાં લાવો શેમાં લાવું ચાલ સરદાર જવાની ટૂરમાં જાય કાચના કપડા લઈ જાય ને 2 મિનિટમાં લઈ ને અરે દેવે પૈસા ક્યારે 2 મિનિટ આ રમણલાલ પણ ચા ક્યારે આવશે એમના ટ્રેનિંગ ને હવે શું વાત કરતો હતો તું કે તમારા છોકરાઓને ભણાવવાની વાત કરતો તો તમે આખા કામ જ ભણતા આ તમને ખબર છે આપણા દેશમાં સરકાર ખબર કે બાળકોનું ભણવું થોડું ને સમાજ માટે દેશ માટે ખૂબ જરૂરી છે અને એટલા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તરફથી જે પરિવારની વાર્ષિક આવક 6 લાખ કે એના કરતાં ઓછી હોય અથવા તો પછી વિચરતી વિમુક્ત જાતિના હોય લઘુમતી ના હોય અથવા તો સામાજિક શૈક્ષણિક કે આર્થિક રીતે પછાત હોય એવા પરિવારના બાળકો 11-12માં ભણવા માટે જાય અને એમાં પણ જો સાયન્સ લીધું હોય પછી ડિપ્લોમા કરવા જાય એન્જિનિયરિંગ કરે અથવા તો પછી મેડિકલ વિભાગની અંદર કોઈ પણ પ્રકારનું ભણતર લેતા હોય સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જાય એવા સમયે રૂપિયા 40,000 થી 50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવે છે ઓહો આ તો બહુ સારું છે તો? તારી વાત સાચી તો પણ હજુ ચા ના આવી એટલા માટે એક પૂછવાનું ભૂલી ગઈ હવે શું પૂછ્યું એક શેના દૂધની ચા પીશો આમ ગાયના દૂધની બકરીના દૂધની ભેંસના દૂધની શેના દૂધની ચા પીશો અરે ભાઈ ગાયો તો ગાયના દૂધ ભેંસ તો ભેંસનું દૂધ બકરી તો બકરી ના હોય તો બિલાડીનું દૂધ ને ચા લઈ જાય તું ઉદેડીનું દૂધ ટ્રાય કરને એ પી લેશે ભેંસનું દૂધ બનાવ્યો 2 મિનિટમાં લઈ જતા અરે જલ્દી કર એ બી તમે ચા નહીં લાવતું રમણલાલ બધા સુધરો યાર આ તમારા દીકરા દીકરીના ભવિષ્યની વાત કરી રહ્યો છું આ તમે લોકોના ઘેર જઈ ચા પીવા માટે જેટલો ટાઈમ બગાડો છો ને એટલો ટાઈમ જો આ સમાજ કલ્યાણ તરફથી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તરફથી બાળકોને જે યોજનાઓનો લાભ મળે છે ને એની જાણકારી લેવામાં આવ્યો હોત ને તો આ બધા કલેક્ટર બની જતા બધા કલેક્ટર બની જતા હા તો એટલે એ કલેક્ટર બનવાનો મને શું ફાયદો તમને તો તમારા દીકરા દીકરીના ભવિષ્યની નથી પડેલી ને પણ આપણા દેશની સરકાર જાણે છે કે આ જ બાળકો આપણા આવતીકાલના બાળકનું ભવિષ્ય છે અને એટલા માટે જે પરિવારની વાર્ષિક આવક 6 લાખ એના કરતાં ઓછી હોય અથવા તો સામાજિક શૈક્ષણિક કે આર્થિક રીતે પછાત હોય વિચરતી વિમુક્ત જાતિના હોય કે લઘુમતીના હોય એવા વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવવા માટે ઉચ્ચ અભ્યાસ માટે પરદેશ જઈને અભ્યાસ કરવા માંગતા હોય તો એવા સમયે 15 લાખ સુધીની લોન સહાય માત્ર 4% વાર્ષિક વ્યાજ દરે આપવામાં આવે છે. હા સારું કહેવાય અને એમાં જો કોમર્શિયલ પાયલોટ વિમાન ચલાવે ને એ પાયલોટ ની ટ્રેનિંગ લેવા માટે પરદેશ જવા માંગતા હોય તો 25 લાખ સુધીની લોન સહાય વાર્ષિક માત્ર 4% વ્યાજ દરે આપવામાં આવે છે અને એમાં કોઈ આવક મર્યાદા જોવામાં નથી આવતી 20 લાખ રૂપિયા તો? ભાઈ ખરેખર રંગા એ બનાવની યોજના કીધી ને મારા આખો ભૂલી ગઈ છોકરા છોકરીઓને ભણાવવા જ જોઈએ પછી? અરે સરકાર આટલી બધી યોજના આપણી શિષ્યવૃત્તિ લોન આપતી હોય તો ભાઈ છોકરા છોકરીઓને ભણાવવા જોઈએ હા. સારી વાત એકદમ સારી. હું સમજી ગયો એટલે ચા ના આવી
કાકા, આજે ચા નહીં મળે. એમ કેમ નહીં મળે? આપણે દૂધ ક્યાંથી આવે? મંગુબેન ના ત્યાં. આ મંગુબેન નથી હજી દૂધ આવે છે ને, અને મંગુબેનની ભેંસ છે ને, એ કે ખોખાને કોઈને છે ને લીંબુ મૂક્યા કરે નહીં આવતા, તો લીંબુ ખાઈ ગઈ ભેંસ. હવે કે ભૂખ લાગી તો ખાઈ જાય. ભૂખ લાગી તો ખાઈ જાય. બિચારી ભેંસ ખાઈ ગઈ ને, તો એના પેટમાં દૂધેલું ફાટી ગયું બિચારીનું. બોલો. ત્યાંથી જરૂર છે. હા, પણ ફાટેલું દૂધ લાવીશું. કે ચાલો ચા બનાવી દો. હા હા બને ફાટેલા દૂધની ચા બનાય રમણલાલ પીએ. એ આ પાટલા દૂધ કોણ પીએ? તમે પીઓ. હું શેના માટે પીવું? અરે રમણલાલ સમજો દૂધે ફાટેલું તમે ફાટેલા. અમારે ચાલુ છે હવે. આ ચાના મારો ગોળી આ. હા દીદી ચાલ. હા આ જમવાનો ટાઈમ થાય છે તમે જમીને જ જાઓ. હા, હું છે ને આમ ફટાફટ જમવાનું બનાવીને લઈ હા આવું. ખુશ થઈ ગયા. ચા પી 2 મિનિટ મલાઈ 2 મિનિટ મલાઈ 2 કલાક કર્યા ચા ના પીવો તો કે જમીને જાઓ. એટલે જમવાનું કહો ને તો 4 દિવસ રોકવું પડે. ના ભાઈ ના, હું કેજી ચા પી લે જમી લે. રાતનું જમવાનું ટ્રાય કરે ચા. અરે ના રમણલાલ હમણાં બની જશે. ના ભાઈ નહીં બને. અરે આ બાના કરે તો જો પેટમાં પેટનું દૂધ ફાટી ગયું. જા જા ખાટ ચા. અરે રમણલાલ કાલે ફરી આવજો નાટ કપાવા. ગયો તો એલા પૂરા ગયો. 5 કલાક ચોટી જાય ચાલે. આમ 10 5 કપ ચા આપી દે. એ હાલો કર્યું. તે ચા ના આપી દે તો આપણે કાલે ફરી આવી જશે. હું તો બધા સારા જ કામ કરું. હા પણ બહુ મગજ થઈ ગયું. એક કામ કર ચલો તમે એક કપ ફરી કડક ચા બનાવ્યા આપણે બે એક ગુટ ગુટ પીધી એક ગુટ પીધી. 2 મિનિટમાં લાવી હા. આપણે મને 2 મિનિટ બતાવે છે યાર. લાવશે ના લાવે તો તારા પેટમાં ક્યાં દુખે? આરામ શાંતિથી ચાય ના પીવે. ચાલો એ હવે જાઉં આપણે સમાચાર વાંચી લઈએ. સમાચાર વાંચવાનો આપણને જાજુ શોખ નહીં ભણ્યા નહીં. પણ ફિલ્મના સમાચાર આવે ને એમાં તારે દૂધની હિરોઈનના ફોટા આવે તો આપણને જેવી યાદ લાગે. અરે તમને એક વાત ખબર? નાનો હતો ને તો શું કરતા હતા? એટલે છાપામાં હિરોઈનના ફોટા આવે ને તો કાળી ટેપ લઈને એની મૂછો બતાવતા હતા. બહુ મજા આવે. એ તમે ટ્રાય કરજો મજા પડશે. આ કોણ છે? માધુરી બિસ્કિટ. આ રવિના ટન ટન ટન. હાય હાય આ તો પેલી દિવ્યા ભારતી ઉતાર કોની આરતી ઉતારવી છે? એવું તો સમાચાર આવે. હા, સમાચારમાં. બોલો વાહ. આ દિવ્યા ભારતીની આરતી ઉતારે વગર આ મારી આરતી ઉતારી ને તો ભલું થયું હોત તમારું. કાય આજ તો પેલા 15 વર્ષથી કહું સકોરાય ભલું નહીં. એ આ જે દિવસે હું પરણી આવી ગઈ તમને એ દિવસે તમારું જીવન છે ને ભલું થઈ ગયું. આ થોડું તમે ધ્યાન આપ્યું ને તો ઘર થઈ ગયું હોત આપણું સરસ મજાનું. અને વાંધો તમને કોઈ કહેવાનો મતલબ કોઈ છે જ નહીં હે ને. આ મા બાપને ચિંતા હોય દીકરીની. ખબર છે કેટલી ચિંતાઓ હોય આ મોંઘવારીના જમાનામાં દીકરી મોટી થાય એના માટે પરણાવવાની ચિંતા એને ભણાવવાની ચિંતા એ કેટલી ચિંતાઓ હોય. એ વાત તારી સાચી. કે જેને દીકરી હોય એ દીકરીના લગ્ન થાય એનો ખર્ચો બી થાય અને એના માટે ચિંતા બી હોય. ભાઈ શેની ચિંતા કરો છો? દીકરીના લગ્નની વાત ચાલે. તમારે કેમ ચિંતા કરવાની? અરે આ તો વાત નીકળી છે ભાઈ. આમ આ તો જો એ પણ ચિંતા છોડી દો. કેમ? સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તરફથી દીકરીના લગ્ન માટે પણ આર્થિક સહાય મળે છે. હા, કેવી રીતે? સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોય, આર્થિક રીતે પછાત વર્ગ હોય, એમની દીકરીના લગ્ન હોય, કુંવરબાઈનું મામલી યોજના અંતર્ગત 12,000 રૂપિયાની સહાય મળે છે. અને એક જ પરિવારની 2 દીકરીઓ સુષ્ઠ સહાય લઈ શકો. હા તો એમાં શું જોઈએ? સમજાવો. એના માટે ડોક્યુમેન્ટ સમજાવી દો તમે. હા. જન્મનો દાખલો, આવકનો દાખલો, જાતિનો દાખલો, લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર અને લગ્નની કંકોત્રી. આટલા ડોક્યુમેન્ટ તમે જમા કરાવો ને એટલે તમને આનો લાભ મળે. અને પરિવારની વાર્ષિક આવક 6 લાખ થી 6 લાખ કરતા ઓછી હોય એમને બધાને આનો લાભ મળે. બધી વાત બરાબર થાય પણ અમારા ગામમાં તો પંચ ભેગું થઈને એવું નક્કી કરી બેઠું છે તો જેટલી દીકરીઓના લગ્ન એક વર્ષમાં લેવાના હોય એ વર્ષમાંથી એક દિવસ પસંદ કરીને સમૂહ લગ્ન થાય છે. બરાબર. હા, સારી વાત કહેવાય ને. હા હા,
દીકરીના લગ્ન સમૂહ લગ્નમાં કરાવો તો એ માટે પણ યોજના છે. હા, એ વળી કઈ સમજાવો. યોજનાનું નામ છે 7 પેલા સમૂહ લગ્ન યોજના. હા, આ યોજના અંતર્ગત દીકરીના લગ્ન સમૂહ લગ્નમાં કરાવો તો એક એકર દીઠ 12,000 રૂપિયાની સહાય મળે છે. અને કોઈ સંસ્થા આ સમૂહ લગ્નનું આયોજન કરે તો એ સંસ્થાને એક એકર દીઠ 3,000 રૂપિયાની સહાય મળે છે. સંસ્થાને વધુમાં વધુ 75,000ની સહાય મળે. હા, વાહ સાહેબ, તમે તો એક નંબર વાત કરી સાહેબ. હા. એકદમ મજબૂત. મારે તો અત્યાર સુધીમાં શું હતું, સમૂહ લગ્ન ચાલુ કરે છે, ગામના ભેગા ભેગા કરી દીધા. પણ હવે હું વાત કરી કે આ સંસ્થા તરીકે કરાવો તો 75,000 રૂપિયાની આયોજન માટે સહાય મળી શકે. અને આ દીકરીનો તો 3 યોજનાઓનો લાભ મળે. સાહેબ. હા, અમારે તો છોકરા તો કોઈ દોષ નથી. બરાબર. પણ સોચીએ કાકા, સાહેબ અમારે લાભ અને સાહેબ કાપી જાઉં દીધું ને ગામમાં બધા ભેગા કરેલા હોય છે લગ્ન કરાવવા અરે ના ના, ઇન્દ્રભાઈ ક્યાં જાવ છો તમે? ગામમાં અરે મારે જવાનું છે બીજા ગામમાં માહિતી આપવા માટે. સાહેબ કીધું હું ચાપી રહ્યો. હા, બીજો પણ મારે આજે ઉતાવળમાં છું. શું કરીશ? સાહેબ તમારા ઘેરથી તમે ચા પીધા હોય તો જાઓ તો ગામમાં અમારે આપું જેવું છું. કામનું છોડો. હવે એક કામ કરીએ. હવે ફરી જ્યારે આવું ને તો જમીને જ જઈશ. આ જમવાનું બને ત્યાં એવું તો આજુબાજુના ગામ વાળા નહીં ભેગા કરી લઈ છે. હા. છે ને? હા, કશો વાત નહીં, કશો વાત નહીં. ચાલો, રજા રામ લો. રામ. રામ રામ. રંગીલી ભગવાનના માણસ કહેવાય. આખા ગામને કામ લાગે એવી વાત લઈને આવે તો એ ડરો કરે. તને મજા પડી ગઈ? અરે બહુ જ મજા પડી છે. તો મને મજા પડે એવું કંઈક કર ને. અરે આજે તો બહુ ખુશ છું રંગલા. તું કે કરીશ આજે તો બોલ. હું કહું એમ કરીશ. કઈ નહીં. આ હવાથી એક કપ ચા પીવાની ઈચ્છા છે પણ વળી પીવડાવી દેજો. હાલો. ચા. શું પીવું છે? ચા. ઓલો ચા પીવી છે. અરે આખું જોયું તો ચા પીવા જવું? હે? જ્યારે જુઓ ત્યારે ચા, ચા, ચા. જ્યારે જુઓ ત્યારે ખાવાનું, જ્યારે જુઓ ત્યારે ખાવાનું, જ્યારે જુઓ ત્યારે ચા. બીજા કોઈ બીજું તો કંઈ ખબર પડતી નહીં. ચા પીવી છે. રાતે પીને ચા આવશે, હો? ચા. કે બાબતને ખબર નહીં. તો બધું કામકાજ છે. આ કોણ આવ્યું? આ તો પસલો. મારા નાનપણનો લંગોટિયો ભાઈબંધ. કેટલો પાક્કો ભાઈબંધ મારો, એટલો પાક્કો ભાઈબંધ. મારા નાના હતા ત્યારે એક જ ચડ્ડી પહેરતા હતા. હા, એમ જ હવે, એમ જ. એ પણ પતલા બહુ કરીને આઈતા, આઈતા, આઈતા. પતલા? એ પતલા. પતલા. ઓ. એ પતલા. હું તો કઈ ફાઇન બાકી તું જોઈ દઉં. જમી મજાક કરે છે તો. જે ના નીકળે હવે એવો રહ્યો. એ પણ પતલા. હા, તું શહેરમાં તો બહુ મોટો માણસ બને, બહુ પૈસા કમાય. આ શહેરમાં જ ગયો ભાઈ મારું આ ગ્રામીણ ઘર વેચી હું તો મારી ઘરવાળી બે દીકરીઓ લઈને શહેરમાં ગયો. મને થયું કે ત્યારે એક મોટો માણસ બનીશ. બને? મારી દીકરીઓ ભણાવીશ ત્યાં કલેક્ટર બનાવીશ. બને? અરે ભાઈ શહેરમાં તો બહુ મોંઘવારી. અરે મકાનોના ભાડા એટલા. અને છોકરાઓ ભણાવવાની વાત તો ભૂલી જ જાવ ભાઈ. કેમ કેટલી ફીઓ સાહેબ ભણાવવાની. અરે બાપા ડોનેશન લે, ફીઓ લે. અરે ભાઈ હું મારી ઘરવાળી 2 જણા મજૂરી કરી નાખો દાડો. પણ માર 2 ખાવાનું પાતા હતા. પછી અરે ભાઈ કોઈ કંટાળ્યો હતો. પછી કોમમાં પાછો આવ્યો દાંડીમાં. ભાઈ બધા લઈને આવે. બધા લઈને જ આવી ગયો. અને આવ્યો તો સારું કર્યું. ભણવાનું ના થયું બધું. અરે થેન્ક યુ. પેલા આપણા રાજુભાઈ છે ને સમાજ કલ્યાણવાળા નિરીક્ષક સાહેબ એમને કહ્યું મને તો પૈસા બહુ ચિંતા કરો એમ? હા છોકરીને ભણાવવા સ્કૂલો મફત ભણાવે. હા, એ તો છે. અને મેં તો માર્કો એના કલેક્ટર બનાવવાનું છે. તો તે તમે કલેક્ટર બનાવો, ડોક્ટર બનાવો છો વાંધો છે કે આ સરકાર મદદ કરે જ છે. હા, એવી છે. હા તો સરકાર થોડી મદદ મળશે એ આપણે નથી છોકરી
કલેક્ટર બનાવીએ. પણ પતલા મૂળ વાત એ છે કે ગામમાં ક્યાં મોટી બજાર કે મિલો અને નોકરી ધંધા થઈ કમાવાનું શું? એટલે કેવા આવ્યા તો ને મેં સાહેબને એ જ કહ્યું. મેં કીધું સાહેબ બરાબર પણ ખાવું શું કમાવું શું? હા. મને કે ચિંતા કરો એમ? મને કે એના માટે તમારે લઘુ ઉદ્યોગ કરવો હોય ને હા. તો વિકાસની જાતિ કલ્યાણ વિભાગ તરફથી રૂપિયા 5 લાખની લોન સહાય મળે. લઘુ ઉદ્યોગનો ધંધો? હા એમ? ઓવા 5 લાખ સાહેબ? 5 લાખ રૂપિયા સુધી એ પતલા મને મળે? અને એ તને મળે અને 21 વર્ષથી લઈને 50 વર્ષ સુધીના હોય ને એવા દરેકને જેની 3 લાખથી ઓછી આવક હોય એવા તમામ લોકોને આ લાભ મળે. તો એનો પતલા આપણે ધંધો કરીએ? હા એટલે હું તને એટલે લેવા જ આવ્યો છું કે આપણે બે જઈ હા. અને આપણા જિલ્લામાં જે ફોર્મ ભરતી હા. અને આ લોન માટે અરજી કરી હા. પછી આપણે બે જણા છે ને હા. આપણે બે જણા અલગ અલગ નામ બનાવીશું હા. અને પછી આપણે આપણા ગામમાં જ નહીં આજુબાજુના 10 ગામમાં વેચવા જઈશું. કેવી રીતે? અરે ભાઈ, આ સોમાભાઈ બક્કાભાઈ બે જણા એક બાઈક લઈને જાય છે હા. તો બે પેટ્રોલના અડધા ખર્ચે ને હા. હા એમ આપણી જોડે એક જોરદાર આઈડિયા છે. જુઓ. કોઈ કહેતો નહીં આઈડિયા કે આપણે બે ભેગા થઈ અને એક જ સાયકલ લઈને જવાની. એક જ સાયકલ? હા હા તો શું લાગ્યું છે આવવાના પૈસા બચી જાય. જોરદાર બચત થાય. આપણા પતિ આમાંથી હવા મેળવવાની. હા. બે પણ ગલ્લે હે ને ભાઈ ફોર્મ ભરવા બચી જશે. હા, હા, હા. થેન્ક યુ વેરી મચ. આભાર.